હવે ઘડીક બેસી જાઓ 2 મિનિટ. હું અહીંયા કોઈ મારા સિક્કા પાડવા કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે આપણને ઘડીક મજા કરાવશે, ફલાણું ઢીકડું વગેરે પૂછડું એવું બધું કાંઈ ઘડીક સાઈડમાં મૂકજો. થોડોક અવાજ વધારો, શૂટિંગને ઘડીક રહેવા દો. એમાં હું છે પછી મને ડાકલામાં બોલાવવાનું ચાલુ કરશે. 500 રૂપિયા જીવનભાઈ પીપળિયા ઢસા, 500 રૂપિયા પરેશભાઈ પીપળિયા ઢસા એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. હું કોઈ એવો મોટો કલાકાર નથી, હું એક સામાન્ય નાનો માણસ છું, ખેડૂતનો દીકરો છું. વધારો હજી મને આ 2 ઇફેક્ટ આપી દો ખાલી. હાલો હાલો, પાછળનો ઇકો કાપ નાખો. હાલો હાલો. હું અહીંયા એક મિત્રતાના ભાવને પ્રગટ કરવા માટે આવ્યો છું. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરી, આપ સર્વ બધા મને ઓળખો છો ને મારી હારે જેટલા હીરા ગહ હતા એ અહીં બેઠા છે. પણ સહજ રીતે મિત્રતા કોને કહેવાય? મિત્રતા 2 પ્રકારની હોય. બે જાવ ઘડીક મામા, ડીઝલ ફરવા જવાનું છે. અરે ઘડીક બે જાવ ને બાપા. અમારા રમેશ મામાને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભાઈ આપી દો. ભુવાશ્રી બધાના ચરણોમાં મારા વંદન. આપ સર્વ અહીં પધાર્યા છો. આપ સર્વે બધાએ અમારા દુઃખ કાપવા માટે તમે જે આશીર્વાદ આપ્યા એ બદલ દેવળા ગામ, માનવતા મહેમાનો, પીપળિયા પરિવાર, ચોડવડિયા પરિવાર, એમના વતી આપ સર્વના ચરણોમાં હું વંદન કરું છું. વાત એવી હતી કે સવારનો તકલીફમાં હતો હું. આજે કોઈ એવી હારું લગાડવા હાટુથી, રૂડું લગાડવા હાટુથી અહીંયા આવું અને ચિંતનભાઈનું માન વધે, તમે બધા મને ચાહવાવાળા ચાહતા હો, એવા કોઈ પણ પ્રકારના ભાવ સાથે એને સાઈડમાં મૂકી દો. હું ખાલી એક મિત્રતાના ભાવ સાથે ને ભુવાશ્રી પાતા બાપા એમનો ફોન આવ્યો કે ભાઈ તારે આવવાનું છે એટલે આવવાનું છે. એટલે ભાઈએ વાત કર્યું અને સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ વાત કે ક્યાં મારું કોઠાવાળું પીપરિયા ધારી તાલુકાનું ચકલીના માળા જેવડું મારું ગામ અને ક્યાં સાઉથ કોરિયા. મને કોઈ પણ પ્રકારના વિઝા નહોતા મળતા ને એમાં હું હોંગકોંગ ગયો, સાઉથ કોરિયા ગયો, પછી બેંકોંગ 1-2 પ્રોગ્રામ કરી આવ્યો. પણ સાઉથ કોરિયાના વિઝા લેવા માટે એટલે હારાને મોઢે ફીણ આવે, જાણે ફિનાઇલ પીધું હોય એવું. એને બદલે ચિંતનભાઈ પીપળિયા અને મીરાબેન આ બેને એક વખત જોરદાર તાળીઓથી વધાવો અને એના મમ્મી પપ્પાને પણ જોરદાર તાળીઓથી વધાવો કે મને અહીંયા બોલાવ્યો, સુંદર મજાના પ્રોગ્રામ કર્યા. પણ એક મહત્વની વાત હું તમને બહુ જ્ઞાની અંદરની વાત કરું. ત્યાં તમને શું ખબર હોય એ અમને ખબર હોય. ત્યાં ગયો, 9 દિવસના પ્રોગ્રામનું લિસ્ટ બનાવેલું. 2 પ્રોગ્રામ ગુજરાતીમાં થયા, પછી ઓલા મારવાડી મારી પાસે આની પાસે આવ્યા કે તમે આ માણસને લાવ્યા છો પણ આ તો હાવ કોને કયા પ્રકારનું ગૈરનું બોલે છે એ જ નથી થયેલી પૂછતી. હવે આપણે અહીંયા ઘહારોન બહરાટીન બોકરાટોન હોંકરાટીન એવું થાય. હવે એને મારવાડીમાં ને હિન્દીમાં કેમ મારે બોલવું? એટલે આ કે મને કે હિતેશભાઈ તમે થોડુંક હિન્દીમાં બોલવાનું ચાલુ રાખો. તમને મને બધાને ખબર, આપણે બધા શેત્રુજીના પાણી પીધેલા, હાવેજડાના હેંજળ પીધેલા, અહીંયા માલધારીના દૂધ પીધેલા હું તમે, અહીંયા નેહડે હું તમે રોટલો ખાધેલા માણ. આપણાથી હિન્દી નીકળે? અને નીકળે તો કેવું નીકળે? ફાટલો કોથળો હોય એવું હિન્દી નીકળે. અને એ જે મેં હિન્દીમાં બહરાટી બોલાવી પછી ચિંતનભાઈને કહેવામાં આવ્યું કે આ ભાઈની જે કાંઈ ફી થાય ને એ આપણે 9 દિવસ સુધી આપી દેવું, પણ આને કહેજો હિન્દી બગાડે નહીં. કેવું હિન્દી! એમાં અમે બધા બેઠેલા ને એમાં 35-40 જણા ગુજરાતી વાળા, થોડાક સિંધી ને કોનાક મારવાડી ને બધા એમ બેઠેલા. એમાં એક
સિંધી ઊભો થયો ને હાથમાં કંઈક પિસ્તોલ. એટલે મેં કીધું કે ભાઈ તુમ એમ સમાજમાં ઊભા થયા હો તો તુમકો કિસકા કામ હે. આપણું હિન્દી તો આવું હોય ને ભાઈ. એટલે મને કે એ वीडियो તું अपना काम करने का आया अपन एक आदमी को ढूंढ रेला है. मैं कि एम ढूंढ रेला है પણ એમ સીધા ઘોડા લેके ઊભા નહીં થાને का है. तेरे को जिसका काम हो ना એના રૂબરૂ મળે ને उसको ગોતી લે. એ 4 વખત ઘૂમરા મારીને હોળી પાછી મારી પાસે આવ્યો. મને કે એ બીડું. મેં કીધું ભાઈ તું એમ તું સીધો આમ રાખમાં મારી હાથ પેઢીમાં કોઈ દે પરોણો નથી લીધો ને તું સીધો ઘોડો બતાય. આ ભેળો ન થાય. અમે પાવડાના હાથાવાળા આ ભેગું ન થાય. મને કે એ બીડું अपना काम कर अपना सामने बोलने का नहीं उधर इधर ही टपका डालेगा. મેં કીધું એમ ક્યાં ટપકા ડાલેગા હું કઈ વડલાના પેપા હે ખેરી નાખેગા. તારે કામ કે એવો બોલ ને ભાઈ. પછી અમે સમાધાન કરીને અમે ખાલી એટલી જ વસ્તુ કરી કે ભાઈ 4 પ્રોગ્રામ ગુજરાતીના કરશું અને 3 પ્રોગ્રામ હિન્દીના કરશું. પણ મારી લાઈફમાં બેસ્ટમાં બેસ્ટ ભુવાશ્રી બેઠા છે, એમાં મેલડીનું સ્થાન છે. આપણા દેવાધિદેવ કહેવાય કે જેને હાથમાં ડમરું શોભે એવા રાવળદેવ આપણી હારે બેઠા હોય. એની સાક્ષીમાં કહું કે મારી લાઈફમાં 37 વર્ષની ઉંમરમાં જો સારામાં સારો અનુભવ થયો હોય ને તો સાઉથ કોરિયા. સાઉથ કોરિયાને ચિંતનભાઈ ને મીરાબેને એવું શીખવાડવામાં આવ્યું કે આપણે હાવ ખાલી ગુજરાતીમાં નથી રહેવાનું, હિન્દીમાં જવાનું. આ જે અનુભવ કે ધારી તાલુકાનું મુઠ્ઠી જેવડું ગામ, નકર મહેસાણા લ્યો હમણાં પ્રોગ્રામ કરવા ગયો તો ત્યાંથી એક ભાઈ મને પૂછવામાં આવ્યું, મને કે ચો ગામનો ભાઈ તું? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કે ચૈયા ધારી તાલુકો હો? મેં કીધું હા. મને કે તો કોઠાવાળું પીપરિયા મેં ગામડું. મને કે અહીંયા ધારી તાલુકો હ તો મોટો તાલુકો હ તો બે અક્ષરનું ને ગામડું તો 5-7 અક્ષરનું તો લખવામાં લાંબુ નહીં પડતું. એટલે એનું એમ કહેવાનું કે તમે ધારી તાલુકો છે તો 2 અક્ષરનું કેમ? એ તો લાંબુ હોવું જોઈએ ને એમ વ્યવસ્થિત રીતે. તો ગામડું છે તો 5-7 અક્ષરનું કેમ? તો કે તમને લખવામાં લાંબુ નથી પડતું. મેં નહીં ભાઈ જે છે એ છે. મને કે નહીં ભાઈ લખવામાં લાંબુ પડતું હ. મેં ના ના અમારા કાંઈ બાપ દાદા કઈ નથી ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા સોંટાડજો એટલું જ કંઈ લખ્યું નથી. છે એ છે. મને કે નહીં જો દીકરા મજા તો તે બહુ કરે પણ 5 બાયના 10 બાયના સ્ટેજ ઉપર તમારે ફાંકા જેટલા મૂકવા હોય એટલા મૂકી દેવા, પણ હેઠે ઉતરીને હોય એવા ને એવા થઈ જાવ ભાઈ. મેં ના ના આજકાલનું ગામનું નામ નથી, 5-7 વર્ષ જૂનું 5-7 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રહેવા દે ને ભાઈ. મેં કીધું હા એનું પ્રૂફ છે મારી પાસે. મને કે ચો રીતે? મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? ચકલિયા આપે માન્યો. મેં કીધું એના માના ઉદરમાં એના પેટમાં હતો માના ઉદરના તો કેટલા કોઠા સાંભળ્યા? મને કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? મને કલ્યા 6. મેં એક ઘેટો એ ક્યાં? ચકલિયા એની નહીં ખબર હો. મેં ડોહો અમારા ગામમાં હતો ત્યાંથી કોઠાવાળા પીપરિયા પડ્યું. અણિયું કાઢવાની બંધ કરો. એલા કહું છું અમે જડીબુટ્ટીનું પાણી પી, અમે શેત્રુજીના પાણી પીધેલા. નકર મહેસાણાવાળા હમણાં દિવાળી ઉપર જ આવ્યા હતા 5-7 જણા કપલમાં ફરવા. હું તમને અહીં બેઠેલા બધા મારી માવડીઓ, મારા બહેનો, મારા ભાઈઓ, મારી માતાઓ, અહીંયા વડીલો બેઠા, નાના નાના ભૂલકાઓને પ્રણામ કરીને વિનંતી એટલી કરવી કે તમારી ભાષામાં જે તમે જન્મ લીધો છો ને એ જ ભાષા ઉપર વધારે ફોકસ રાખજો. બીજી ભાષામાં કંઈ લેવા દેવા છે નહીં. એક નાનકડો એવો ખાલી વાત કરું. મારા મંદિરના ઓટલે, અમારા ગામના મંદિરના ઓટલે 7 ભાભલા બેઠેલા. તમે ક્યારેક ધારીથી તમે વિસાવદર જાઓ ને એટલે અહીંયા મઢી આવે છે, અમારે પીપરિયાની પાટીઓ આવે, ત્યાં 7 ભાભલા બેઠેલા. આમથી ભૂરી આવેલા ને થોડાક ભૂલા પડ્યા છે. એ ભૂરી આવે કંઈક દાદાને ઇંગ્લિશમાં કીધું. હવે આ દાદો તળપદી ભાષાનો માણા, શેઠાનો માણા, પશેડીનો માણા, શાહનો માણા, એને ઇંગ્લિશ ક્યાંથી હવે? તો એને એ કીધું એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિतना હોતા है? એટલે કે અહીંથી જુનાગઢ કેટલું થાય એમ. તો બાપાએ વળી તડકામાં માર ખાઈ ગયેલા. બાના હાથનું શાહ નહીં મળ્યો. મારો રામ ભલું કરે. હાલ ને ભાઈ દાવા દેની અહીંથી માથું ચડાવ્યું છે. દાને ભાઈ એક તો પડદા લોહી પીઓ ને તમે ધોળાવ ચડાવો છો. હાલ નીકળ ને ભાઈ. એટલે આવું 2-3 વખત કીધું. તો ઓલાને એમ કે આ દાદાની અંગ્રેજી નહીં મગજમાં ઉતરતું એને ગુજરાતી બીજી હિન્દી ભાષામાં કે એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિतना હોટા હોય? હવે જાને ભાઈ તને પસાવાર કીધું વલ્લભાને કેને ભાઈ જાય અહીંથી આય જાને ભાઈ નીકળે ને અહીંથી સટકને ભાઈ લોહી પીવાનો. એને એમ કે આ હિન્દીમાં ને ભેગું નહીં થતું. એને વળી બીજી ભાષામાં ટ્રાન્સફર કર્યું કે એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિतना હોટા હોય? હા દાદાનો ખૂટકો ભાઈ જાને નકર જોડો લે આગળ મોઢું ફરી દાડો તારો
ઓલો કે આને કાંઈ ભેળું નથી થાય એમ. તો એ વીએ કે બી સાહેબ ભૂર્યા તે અહીંયા વલ્લભ દાદા બેઠેલા ને તો ઉકા દાદાને પૂછ્યું, હા વલ્લભ તને નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? હે કે તને નથી લાગતું આ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? એ કે કેમ? એ કે બિચારો 3 ભાષા બોલીને ગયો પણ આપણને એકેય મગજમાં ન ઉતરી. તો ઉકા દાદાએ શું કીધું ખબર? એને 3 આવડતી હતી, આપણને એકેય કાયમ લાગી અથવા તો એની કાયમ લાગી. જેમાં છો ને એમાં પીડાર્યો. અહીંયા ગામડાની અંદર જેટલું હચવાણું છે ને એટલું હાંચવીને રાખજો. મારા બાપ, તમે મહાનગરોની અભરખામાં કે ભૌતિક સુખમાં અંજાઈ જાઓ ને તો ગામડા વિખાઈ જાય. હજારો કરોડો રૂપિયા ભલે અહીંયા 500 કરોડની પાર્ટી હોય તો અહીં છેલ્લે કોવિડમાં ગયો બાઈ અને દાદાએ હાંસવેલું ફળ્યું હતું એ કાંઈ આવ્યું બીજું કાંઈ. આ તમને મને બધાને અભરખા હતા કે હાલો ને છોકરા ભરી જાય ત્યાં આવો હપ્તા ભરવા લાગે તમને. આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી હું તમે બધા હપ્તે છેડા. બાકી અહીંયા બાજરાનો રોટલો, નડદની ડાળ ને તમને કહું કાથાની સિંધરી વાળો ખાટલો, આમ તો બહરાટી બોલો, નીંદર આવે દાંડવા જેવી. દુનિયાના કોઈ પણ ખૂણે જાવ આવું ભેગું જ નથી થાય એમ. હું તો 2 હાથ જોડીને વિનંતી કરું મારી માતાઓ બહેનોને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે અભરખા જેટલા કરશો ને એટલા પુરુષો આવડા લેવાય જવાના. તમે 15,000નો હાડલો પહેરો તો અત્યારે ગોદડું નથી થતું બોલો. પણ આને કઈ 500 રૂપિયા જીન્સના પેન્ટના ટી શર્ટના તમને કહું પગલું હોણીયા હું કામ કરો? તમે સમજો છો આ વાતને? મોદી સાહેબનો સૂટ 4.5 કરોડમાં વેચાણો, ધોની સાહેબનો સૂટ 7.5 કરોડમાં વેચાણો. આ ગુજરાતના પુરુષો એટલે હું આપણે પાપ કર્યા? એ તો કોક પૂછો. આપણા તમને કોઈ પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. આ સમજા જેવી એક વસ્તુ છે. કહેવાનો એક જ મિનિંગ ભાવ. ખાવા બેહો ને આવડા ઘેરે આવે ને ખાલી એટલું જ કહેવાનું, આવી ગયા, થાકી ગયા હશો ને, પાણીનો કળશો ભરી દો, ઘાટા રગડા જેવી સા બનાવી દો. આ ડોશીઓ અહીં બેઠી હોય છે ને મારી માવડિયું, મારી જગદંબાઓ. જગદંબાઓ એટલા માટે શબ્દ વાપરું છું કે હમણાં જ વુમન ડે ગયો. એ વુમન ડેની અંદર જેટલી માવડીઓ આ 40 મતલબમાં 20 વર્ષ મૂકી દો, 20 વર્ષની જેટલી નવી વવારો જેટલી બેનું દીકરીઓ આવી ને એને કોઈ પણ પ્રકારનો કાંઈ ગામડાનો અનુભવ નથી ને સિટીનો અનુભવ નથી. મને માફ કરજો. બીજી વાર આગળ દેવળામાં બોલાવો ન બોલાવો કાંઈ નહીં. મારે 16 વીઘા જમીન છે, હું ખેડીને ખાઈ, કાંઈ હાવ આની માથે થોડું છે. પણ એક જ સહજ રીતે તમને કહું, તમે બગડા નથી, તમને બગાડવામાં આવે. આ જેટલા ઘરમાં આપણે હોય એટલા બધાને મોબાઈલના ડબલા આપી દીધા, કાંઈ વાંધો નહીં. તો ભાઈ બેન હારે નથી બેસી શકતો, માં દીકરા હારે નથી બેસી શકતો, બાપ દીકરા હારે નથી બેસી શકતો, સંયુક્ત કુટુંબની અંદર હું તમે જમતા નથી. તમે એક વસ્તુ માર્ક કરી, આ 15 વર્ષની અંદર મેન તમે શું ફેરફાર કર્યો ખબર છે? એક દિવસ એવો હતો કે સંયુક્ત કુટુંબની અંદર 5 ભાઈઓ ને એના 10 છોકરા રહે ને એમાંનું એકાદું છોકરું રાયડું નાખતું, બા મને ખાવા દે ને. એ બા તો બા શું કહે, આગળ તાર દાદા આવશે, તારા બાપુજી આવશે અને તાર કાકા આવશે, પછી આપણે બધાય હારે બેસીને ખાવા બેસીશું. આવું ગામડાનો એક રિવાજ હતો. અહીં વડીલો બેઠા, કદાચ હું ખોટું નહીં બોલું, આ વડીલો બેઠા ને પૂછી લે, આગળ તારા દાદા ને બા ને બધા આવશે ને બાપુજી ને બધા આવશે ને પછી આપણે બધા હારે ખાવા બેસીશું. આ ગામડાનો રિવાજ હતો. હવે ફરી ગઈ. આ મહાનગરમાં તમે વિયા જાઓ, મોટા શહેરોમાં, હું તો હુંતી 2, અમે 2 ને અમારું એક ટીન 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 બીટાન્યા જેવું, વચમાં ખાલી ક્રીમ હોય એવું જ, આગળ પાછળ કાંઈ લેવા દેવા કાંઈ ન મળે. પણ એને કોણ હૂંફ દેવા જાહે, એને કોણ રાખડી બાંધવા જાહે, એને કોણ તમને કોઈ રોટલો ખાવા બોલાવશે, એને કોણ એમ કહે કે તું અમારી ઘરે આય? નથી ભાઈ, નથી બેન, કાંઈ આગળ પાછળ કાંઈ નહીં. અમે બેન અમારું એક, તો તમારે જાવું છે ક્યાં? મને માફ કરજો. એ સિટીનું છોકરું રાયડું નાખીને એમ કે મમ્મી મને જમવા દે, તો મમ્મી શું કહે, આગળ તાર પપ્પા આવશે ને ધારીથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા પી. રાંધવું નથી કોઈને. માફ કરજો. આજની તારીખની અંદર લખવું હોય તો લખી નાખો કે ખેડૂતના દીકરાને જેથી પોદળામાં વાયસ આવવા મળે ને તો સમજી લેવાનો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો છે. માલધારીના દીકરાને એમ થાય કે હવે ગાડર ચારવાનું બંધ કરો, દુનિયા ક્યાં પૂગીને આપણે હજી ગાડરડા સાઈડી. પણ માફ કરજો, એ ઊનની જરૂરી એને પડે છે ને માવાની જરૂરી એને પડે છે, ગામને જ પડશે. ગામ ગોતતું આપણી પાસે આવશે. આ દેશની અંદર ક્ષત્રિય સમાજ હતો એટલે ધર્મને ધજાઓ ફરકે છે. આ દેશની અંદર સાધુ મહાત્માઓ અને બ્રાહ્મણો હતા એટલે જ વેદો અને શાસ્ત્રોની મને તમને ખબર પડે છે. આ દેશમાં ચારણ હતા એટલે જ મને તમને સાહિત્યની ખબર પડે છે, કરુણ રસની ખબર પડે છે, કે એના શબ્દોનું ઉર્જાની ખબર પડે છે.
બધા એકબીજાના પૂરક છે. મારી ધજા મોટી ને આની ધજા મોટી ને આનું નાનું દેવળ ને આનું મોટું દેવળ, આમાંથી બધાય બારા નીકળો. આ 1500 વર્ષ સુધી મારીને તમારી માથે બધાય રાજ કરીને વીએ ગયા, હજી આપણે એક નથી થતા. તમારે ક્યાં જવું છે એ તો કોક કયો. હે આપણા છોકરાઓને આલો 5-25,000નું શિક્ષણ દઈ દીધું, હું મંગળ ઉપર પ્લોટ રાખવા જાય એમ. અમારે તો આ બે નોખા થઈ જાવ ને જે કરવું એ કરે, આપણે આ કાંઈ કર ભા પડોશી રોટલા ખાવા મોકલી દે ચંદ્ર ઉપર જાવ ને, ત્યાં ડો નથી, ત્યાં મેળ આવે એમ. આઈનું નથી હાંસવી શકતા, મંગળ ને ચંદ્ર ઉપરનું શું કરવાનું? બધા એકબીજાની હારે જ રહેવાના છે, બધા એકબીજાના ગામમાં જ રહેવાના છે, બધા એકબીજાના તળના પાણી જ પીવાના, એક જ રોડે હાલવાના. બસ બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી છે, ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજોને, એના સનાતન સંસ્કૃતિને સાચવતા શીખી જાઓ. માફ કરજો મને માવડિયું, માફ કરજો કે છોકરો સવારમાં કપાળે ચાંદલો કરતો હોય ને તો બાજુવાળો છોકરો આવીને એમ કહે કે લે ભગતડાનો દીકરો થઈ ગયો, તું હું નુગરાનો દીકરો, તું કરીને હું વાંધો છે? આ દેશની માવડીઓએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો, મહારાણા પ્રતાપને જન્મ આપ્યો, સુભાષચંદ્ર બોઝને જન્મ આપ્યો છે, સાહેબ અમીરસિંહ ગોહિલ જેવાને જન્મ આપ્યો છે, ઉગાને જન્મ આપ્યો છે. તો મારે માવડીઓ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે છોકરાઓને ભારતીય સંસ્કૃતિ વિશે કંઈક તો શીખવાડો. આજનું શિક્ષણ તમને ખાલી નોકરી માટે જ, પહેલાંનું શિક્ષણ એવું હતું કે દેશને કંઈક આગળ વધારવા માટેનું હતું. આજનું શિક્ષણ બસ 25,000 30,000ની નોકરી મળી જાય તો ઓહોનું જો બધું ઘર બંધાઈ જાય ને તો ઓહોનું બધું થઈ જાય, તમને લાગે એમ. પણ લગ્ન કરીને 6 મહિના પછી છૂટા જ કરવાના, બીજું કાંઈ ભેગું થોડું કોઈને રહેવું, ભેગું રહેતા શીખો. આ 9ના સણતર ને 12ના સણતર, આ ગવડિયા વીએ ગયા પાઘડીઓ વાળા, કોકને પૂછો તો ખરા. 20-20ના 30-30ના ટોળા હાંસવીને બેઠા હતા, કોઈ દી હુંકારો નહોતો કરતો. આ તો 2ના 2 હું હુંતી 2 12 શાલીને ગાળામાં બહરાટી માથા ભટકાવે એવું થાય. આ પૂછો કોક ડોસ્યું ને, 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું. ઘંટલે દળતી હોય ને તે 35નું ટોળું હોય, તેમાં હાથ તો એવા જે 14નું ખાતા, એટલે પસાની દેવરજમાં જ દળવાનું, સમજાય ને વંદન. કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, ગાહડો ને કઠોડે ગા ભલે વાડીએ ધોવા જવું પડતું, અવેડે ધોવા જવું પડતું. એ માયલું તો અત્યારે જ કાંઈ નથી ને. અત્યારે ફિલ્ટરની સાફ પાડો તેની મેળે મેળે ગોળા ભરે જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે તો બોલતી ઘંટીઓ આવી ગઈ, ઘંટીઓ મળે બોલવા, સંપાબેન સાફ બંધ કરી દો, દાણા થઈ ગયા, સંપાબેન તમારે આટલી જ મોટી સુવિધા છે, હવે હું જોઈશ? કઠોળે ગાભા થઈ ગયા, તમને કોઈ કઈ ધોવા જવા પણ નહીં. ગોદડું એક ડબ્બો હોય એમાં ગોદડું નાખ્યું, ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી અહીં ગામડાની હાહુ સિટીમાં રહેતી વહુને બિચારીયું ફોન કરે કે બટા સારું છે ને? કે ના ના માં હમણાં ક્યાં સારું, તે શું થાય? કે બાપા પગ બહુ દુખે ને કઈડ બહુ દુખે. તો બિચારી બા કોઠા હોય વાળી કે બટા એટલી સુવિધા તોય હજી એટલું બધું થાય. તો કે થાય તો શું કરે? તો કે હવે છૂટું થાય, આનાથી મોટી સુવિધા હવે ન આવે. એ તો સીધું છે, બધાને મને તમને બધાને ખબર. કહેવાનો મારો ભાવ કે ગામડાની અંદર તમે હું જે હાંચવીને બેઠા છો ને, એ વર્લ્ડની અંદર કોઈ હાંચવીને નથી બેઠું. સાંભળી ગયો. તમને ખાલી મનમાં અભરખો એવો હોય ને કે કરોડો રૂપિયા રળે છે ને આ છે ને તે છે ને, એને નીંદરું નથી આવતી. તમને ખબર? વેતના રૂસડાવાળા બ્લેન્કેટ હોય એમ હાથ ફેરવો, મારું દીકરું લહરી દે. નીંદર તો બાપ દીકરાને આવતી ન હોય. 10 ખોડભાઈને દેવાના છે, શાળે વિઠ્ઠલભાઈને દેવાના છે, અહીંયા પડખાસ ફરે. આપણે એ તો સારું, એ તો કઈ માથાકૂટ જ નથી. પળી દૂધ લે ને હવ કરીને ઊભું થઈ જવાનું, ભલે ને કાંઈ ઉપાધિ જ નહીં. સુખ ગામડામાં છે, એનાથી વિશેષ નથી. આ ઓઢણા ઓઢીને બેઠ્યું ને માવડિયુંને કોક પૂછો, આ બેનું દીકરીઓ ઘણીઓ બેઠી ને પૂછો. માફ કરજો, સોશિયલ મીડિયાનો જમાનો છે. કોની યારે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો છો, કોની યારે વાતો કરો છો, એ કેટલો છે શું છે એને જરીક જાણતા શીખો. ગામના પાદરમાં ઘોડિયું ચડાવીને બેઠા હોય, 3 બટન ખુલ્લા મારીને બેઠા હોય, 35નું પેટ્રોલ પુરાવીને આવતા હોય, અઠવાડિયું તમારી સામું નજર રાખીને બેઠા હોય, 1500 રૂપિયાની વસ્તુ આપે છે, તો એનો મતલબ એવો ન સમજો કે આપણને બહુ પ્રેમ કરે છે. પ્રેમ સૌથી વધારે જો કરતો હોય તો આપણી માન આપણો બાપ છે. એને કોઈક પૂછો કે 20 વર્ષની દીકરી કરીને જે દિવસે એને કપડાં નથી પહેર્યા, એને ખાધું નથી, એને ચંપલ નથી પહેર્યા, એને આબરૂની ઉપર પગ મૂકીને તમે વ્યૂ જાવ છો, તમને શરમનો સાંટો હોવો જોઈએ. મારા બાપ જીએંગે તો તેરે સાથ ને મરેંગે તો તેરે સાથ. એને તેલના ડબ્બાની તેવડ નથી. એ તો જોવો કોક 35નું પેટ્રોલ પુરાવીને અઠવાડિયું તમારી નજર સામું નજર રાખતો હોય ને તો એટલું સમજી લેજો એના બાપનો નથી, તમારો નહીં થાય.
કામ ધંધા વાળો માણા, મજૂરી કરવા વાળો માણા, મહેનત કરવા વાળો માણા એની માને ફોન કરવા નવરો નથી રહેતો કે માં ઘડીક ખમે જા ને, હું તને ફોન કરું, હું થોડોક કામમાં છું. અને આવડા તો મારે વાલીડા તમને કોઈ એક રિપ્લે ન આવે તો આમ જો ખાય નહીં હો, મારી નહીં તો કોઈ નહીં ને ઘેરે વ્યુદા લહુર છે એ વેસાઈ જા હે, એમાં ધ્યાન દે. આઈ લવ યુ, આ વડીલો બેઠા, હું ક્યાંથી બોલું છું, હું બોલું છું એનું બધું મને ભાન છે. લાઈવ વાલે છે ને કેસેટો બનશે, કટકા પડશે, ગામમાં ફરશે ને પછી તમારી પાસે માફી મંગાવશો એટલી કેટલે હું તમને સામેથી કહીને જાઉં. આઈ લવ યુનો શબ્દ એટલો માત્ર એટલો જ થાય છે કે હું તને પ્રેમ કરું છું એમ નહીં, હું તારે માટે સર્વસ્વ અર્પણ કરું છું. કોઈ છોકરો એમ કહે કે હાલ આપણે ભાગી જઈએ તો એને એટલું જ કહેવાનું કે હું મારા બાપને માને મૂકીને ભાગી જાઉં. તો તું તારા માને બાપને મૂકીને ખાલી સડી ગંજી પહેરીને ખાલી એટલું તમને કહું એક આમ પાટીમાં લખી નાખ ફલાણા ફલાણા ભાઈની છોકરી, અને 10 દી સુધી એક જ શોક ઉપર ઊભો રહે, થાય નથી? નહીં થાય. તો કેમ તમે એ વસ્તુ નથી સમજતા? 25 વર્ષની દીકરી, એક વિચાર કરો, જેની ઘેરે દીકરી હોય ને એ બાપને એમ જ હોય કે મારો કુબેરનો ખજાનો છે, લૂંટાઈ ન જાય, એ માણા હોય નથી હકતો. એક તો વિચાર કરો યાર. અને નહીં જેવી ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે ને ખાલી 5 રિપ્લાય ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કરે તો કહો મેળ પડી ગયો. મેળ નહીં, આમાં કેટલાના મેળ વિખા જાય. મારા બાપ, સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે સંસ્કારી દીકરા છે, સંસ્કારી દીકરીઓ છે, આપણે શેત્રુજીના પાણી પીવા વાળે છે. આપણે ધારી તાલુકો એટલે તમે શું સમજો, અમરેલી જિલ્લો ભલે પછાત રહ્યો. હમણાં એક ભાઈ મને કે એક કથામાં ગયો ને, રમેશ મામા ક્યાં ગયા? જય રામદેવ. હમણાં મહેસાણે કથામાં ગયો તો કથા આખી સાંભળી ગઈ ને, સત્યનારાયણ ભગવાનની કથા હતી. કથા પતી ગઈ, 5 અધ્યાય પતી ગયા, શીરો આવ્યો, શીરો પતી ગયો, મહેમાન બધા આવી ગયા, પણ કે કઠિયારો ન આવ્યો. એટલે મને થોડુંક અબળખો થયો. મેં કીધું હે મહારાજ શ્રી જય શ્રી કૃષ્ણ બ્રાહ્મણ દેવ ભૂદેવ, કે હા બાપા બોલો. મેં કીધું અમારે અમરેલી જિલ્લામાં 3-4 વાર કઠિયારો આવે ને, એ પેલા તો ગામના 7-8 જણા ડોકું કાઢી, કથા ચાલુ થઈ કે ન થઈ, કઠિયારો આવતો આવે ને પેલા આ ગામના આવી જાય. તમારે આખો 5 અધ્યાય પતી ગયા ને કઠિયારો નું આવ્યું રીઝન હું મને કે ભાઈ ચો ગામનો? ધારી તાલુકોનો, અમરેલી જિલ્લોનો, કોઠાવાળો પીપળ. મને કે અમરેલી જિલ્લાનો છે ને, અમરેલી જિલ્લો આમ તો પહેલેથી ગુજરાત કરતા પહેલેથી પોછળ છે. મેં કેમ? મને કે તમારા અમરેલી જિલ્લાનો અમારે મહેસાણામાંથી ગોળાનો પેર ભાઈ. મેં હું મને કે અમારે અમારે કઠિયારો રહ્યો ને એને હાથ પેઢીથી અમે નકરું લોકડું જંગલમાં વીણ કરાયું. હા, મને કે બિચારો ઠોકી ગયો, 3જી પેઢીએ કોઈ સારો સંસ્કારી દીકરો થયો તે પેઢીઓમાં તમને કોઈ લોકડો વીણવાનું બંધ કરીને નોકરીએ ચડાવી દીધો. તો 40,000 પગાર આલે ભાઈ, તો હું કામ આપણે કથા મારા ખેરીએ નકરું લોકડો વીણ કરાવું. મને કે તમારા અમરેલી જિલ્લામાંથી લાકડા વીણાવતા. કહેવાનો મારો ભાવ, શિક્ષણમાં ધ્યાન આપો, પરિપક્વ કેમ થાવ છો એમાં ધ્યાન આપો. સંગતમાં ફેરફાર થાય છે, મને માફ કરજો. આ અમરેલી જિલ્લો, અહીંયા દેશ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ને, જેટલી તમને કહું ગામમાં મતલબમાં કોઈ અહીંયા કેટલા સંતો થયા, કેટલા મહાપુરુષો થયા, કેટલા કવિઓ થયા, કેટલા ભજન કલાકારો થયા, કેટલા સાહિત્યકારો થયા. એ તો જુઓ કે આ સ્વર્ગનો ટુકડો છે. કેમ નથી સમજતા અમુક વસ્તુને? હમણાં મેં 5-7 જણા આવ્યા, મને કે ભાઈ અમારે આવ્યા 5 જણ બહુ ભણી ગયેલા હતા ને આમ તમને કહું પાણામાં પાણકો હોય એમાં આમ સ્ક્રૂ ફીટ ન કરી એમ ગુજરાતી ચીપીને બોલે, જેને રહમાં શીશોડો ન બોલે. મેં કીધું બોલો શું હતું? મેં કીધું આ ફળિયું છે ને અમારું ઘર છે ને વાહે વાડો. મને કે ભાઈ અમારે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. ક્યાં જવું છે? સાવજ જોવા જવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. અમારે હાવેજ કહેવાય, એને સાવજ નો કહેવાય. મને કે હા અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું હાવેજ જોવા જાવ ને તો પેલા એક કામ કરો, અમારું ફળિયું ના ઘર છે ને વાહે છે વાડો, વાડામાં થોડોક આટો મારતા હો. મને કે કેમ? મેં કીધું અહીંયા રિહર્સલ કરવું પડે, હાવે જોવા જવું હોય તો થોડુંક રિહર્સલ કરો. એમાં શું રિહર્સલ કરવાનું? મેં કીધું એક કામ કરો, વાડામાં આટો મારતા હો. મને કે કેમ પણ? મેં કીધું જાહેરના હો ગામમાં હજી 2 દી થયા કાળે કૂતરી વિયાણી એના, ત્યાં આટો મારતા હો, પછી આપણે સિંહ જોવા જાવ. રિહર્સલ તો કરવું પડે. જેને રગડા કૂતરા રમાડ્યા હોય, બામ ફળિયામાં કામ કરતી હોય, જેને ગોહરડામાં તમને કહું ગલાસ ભરીને ગળુડિયાને પાયા હોય ને, એને આ બધી ખબર પડે. બાકી પપ્પીઝ વાળાને પાર્લેજી વાળાને આ વિષય નથી. મને કે હા, એમ કરીને મોબાઈલ આમ હાથમાં રાખીને આમ ડોગી, હેલો ડોગી. તો ઓલી જે કૂતરી વિયાણી હતી ને
ઈ ઓઘા પડી પડી વિચાર કરે. ખાલી અમારી 3 પેઢી આવી કે કદી ડોગી ડોગી નામનું વાત સાંભળીને અમારું કૂતરું એમ કે એમ. તો એ બિચારી ઓઘામાં જ બાર આવે ને 5 મોડલના હામાં જોયા ને તો એને બીક લાગી કે અમારા ગલુડિયા લઈ જાય. તેને હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું રાવળદેવ. 5 ને જોઈને એટલું કર્યું હું પણ એટલે કહો પાકા માલ ખાઓ ને એમાં ધસકી હે ના જાવ, ગાયોના દૂધ પીતા શીખી જાવ. કોલ્ડ ડ્રિંકના આમાં ખબર ને આમાં સ્પ્રાઇટના થમ્સઅપના દીકરા જાય જાણે આમ જૈનમાં હોય થમ્સઅપ હાટું જ જૈનમાં જ. એટલે કહો પાકા માલ ખાઓ એમાં ધસકી હે ના જાવ. એ તમે જેમ ધસકી ગયા ને એમ ઓલી 5 જણિયું ધસકી. મોબાઈલના ડબલા પડ્યા રહ્યા ને સંપલે પડ્યા રહ્યા ને આવ્યું દોડતું ફળિયામાં ઇંગ્લિશ ભણેલું ને આપણને કઈ મૂળ હેળ હુજે ને આપણે હાથ ધોરણ ભણા. મને કે ઓ માય ગોડ હિતેશભાઈ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? મને કે કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કીધું કૂતરી નહીં કૂતરું કે. મને કે હા કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કે એંગ્રી એટલે હું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ડોહો ન થઈ હોય નકર એ ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખે. આ અમારા બાના હાથના રોટલા સાહેબ ગયા. આ થોડા પાર્લેજી સાહેબ ને એને લઈ ગયો હું પછી ગાંડી ગેરમાં. મેં કીધું સવાર જીપડું આવશે આમાં તમારે 2 જવાનું સિંહ જોવા જવાનું. સિંહ જોવા જવાની ફૂલ તૈયારી 4 કપલ ઉતરી ગયા ને એમાં 5મું કપલ ખબર નહીં 3 વર્ષના છોકરાને હાથમાં લઈ અને રાડે કાળો બોકાહો લખો. બોકાહો ગૂગલમાં ન આવે. બોકાહો આપણા બાપનો છે. એ ફળિયામાં બોલતો એ દેખાય. ગૂગલમાં થોડું બધું આવે. અને આમ 3 વર્ષના 3.5 વર્ષના છોકરાને રાવળદેવ હાથ મળે ને રાડે હિતેશભાઈ હરી અપ જલ્દી મને ચિંટુને કંઈક થઈ ગયું છે પ્લીઝ હરી અપ. મેં હું થયું પણ તારા ચિંટુને કોને ખબર આને ખવડાવ પીવડાવ નવડા દોડા કપડા પહેરે પછી વાંકો વળી ગયું. મેં એમ કેમ ખવડાવતા પીવડાવતા પરદા વાંકી વળતી જાય. કઈ કરવું તો કાંઈ છે ને એક હળીના 2 કટકા ને તોય પરદા વાંકી વળતી જાય. મને કે પ્લીઝ જો ને મારે ચિંટુને કંઈક થઈ ગયું. મેં હેઠું મૂક તો ડોહો દો ને વાંદરા તેડી રાખ્યું છે. મૂક હેઠું ને હેઠું મૂક્યું. મેં જોયું ચારે બાજુ જોયું તેડો. મેં કીધું આમાં કાંઈ વાંદરાને વાંધો નહીં થાય. તો બેન્ડ કેમ વળી ગયો છે? મેં કીધું ડોહો તારે સિંહ જોવાની ઉતાવળે એટલી હતી ને ત્યાં બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું. આ વાંકો એમાં વળી ગયો. બીજું છોકરાને કાંઈ જીવ નથી. મેં બટન ખોલાય એટલે છોકરું સીધું થઈ જાય. કહેવાનો એક જ મિનિંગ છે. અહીંયા બેઠેલા તમે બધાય પુષ્પા જોયું કે ન જોયું? પુષ્પાના ગીતો સાંભળાય છે, પુષ્પાના ડાયલોગ સાંભળાય છે, પુષ્પાનું એક્ટિંગ સાંભળે. પણ તમને મને ખબર છે આપણે પુષ્પા 2000 ને એટલે 1998 થી 2003 આપણે પુષ્પા જોઈ લીધું હતી. તમને ખબર? શેરીએ એક પુષ્પા હતો. કઈ રીતે? સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી ઢેગમાં મુખવાસ ભરવાની લગ્ન ભરવાની ને એ આવતી. નવરી હોય તો ભણવા લઈ જતા. એ અમે નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું સીવડાવતા. ઠેલી એની અને માથે ઓલી પૂછલી એટલે હું આમ તડકોય ન લાગે ને વરસાદે ન આવે. ઓલ ઇન વન. ખેડૂનું ઘર હોય. ખેડૂ એટલે 18 વર્ણમાં ખેડૂ આવે. ખેતી કરતો એ ખેડૂ કહેવાય. ખેડૂ એટલે લેવા પટેલ, ખેડૂ એટલે કડવા પટેલ. આવી માન્યતાઓમાંથી બહાર નીકળો. હું તો એમ જ કહું કે કોક આવીને એમ કહે ને કોણ તમે, તો મહેરબાની કરીને એમ કહેવાનું બંધ કરો કે હું લેવા પટેલ ને હું કડવા પટેલ. ખાલી એટલું કહેતા નથી આવડતું કે હું હિન્દુ છું એટલું ન આવડે આપણને? હે અહીંયા બેઠેલા બધાને એમ છે કે હું આપણું ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય, હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય. પણ આપણે તો પેલા હિન્દુ થતા શીખી. કોઈ શિવ મંદિરે નથી જતા. અને જન્માષ્ટમી 8મે તમને કહું પંજરી લેવા જાય રામજી મંદિરે. ભાડે કોક જો કોક 5 ભાઈડો હોય તો એ કદાચ ઝાલર વગાડવા જતો હોય ભલે. આપણા છોકરાઓને બાવડા પકડીને લેતા શીખી જાઓ. ત્યાં એને કહો કે જય શ્રી કૃષ્ણ રાધે રાધે રામજી મંદિરે આરતી ઉતારતા શીખવાડો. આ ઇલેક્ટ્રોનિકની સુવિધા એટલા માટે થઈ મારા બાપ. આપણે બધાએ જવાનું બંધ કર્યું. મને માફ કરજો. અત્યારે માના હાથના જેટલા રોટલા મીઠા લાગે છે ને લાવો તમને કહી દઉં કે આજથી 30 વર્ષની અંદર એકે રોટલો મીઠો નહીં લાગે. શું કામ? માના હાથનું ખાવાનું જ આજથી બંધ કરી દીધું. તમે હું એમને બગડી ગયા? નહીં બગડ્યા નથી. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જાય 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે. 150 ગ્રામ મકાઈ આવે. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેને ખાણ દેતા હોય એવો. અને ત્યાંથી હું ટૂંકું શીખીને લાવ્યા. ગામડામાં દાદાજી બોલતા તે હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તે હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં તમને કોઈ મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. પણ હિન્દી ફિલ્મવાળાને એને શરમનો સાંટો નહોતો ને એને ભાને નહોતી. એને નહોતી ખબર કે બધા શબ્દો રહ્યા ને એ તમે ભેગું ન કરી શકો. અમુક ગુજરાતી શબ્દો અમારી માના નાભીએથી શબ્દો નીકળ્યા. એ એક શબ્દ માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. ડોહો ન થાય. આ બધું આ શબ્દો આપણા બાપના છે. આને હાચવતા શીખો.
સહજ રીતે 30 વર્ષ પહેલા અને અત્યારમાં ફરક ખાલી એટલો. આ વાત બંધ કરી અને મારે રાવળ દેવને માયક આપો છું. હું અહીંયા આવ્યો છું મારા વહાલા ભાઈ ચિંતનભાઈ પીપળિયા એના ભાવ અને એને એક પ્રેમને ખાતર નગર અમારી એક રાત 2 લાખની થાય, પણ અમારે પૈસા મહત્વ નથી, અમારે અમારો ભાવ મહત્વનો છે. એ જરૂરી નથી કે એ ચાઇના છે, અલા સાઉથ કોરિયા છે કે ત્યાંથી કદાચ આમ ને તેમ ને ફલાણું ઢીકણું નહીં. આ દુનિયાની અંદર જેટલા પણ બેઠા છો ને એટલાને ગુજરાતીના શબ્દોમાં સમજાતું હોય તો સાંભળી લ્યો. આ દુનિયાની અંદર જેટલા સંબંધો બંધાય ને એટલા ઋણાનું સંબંધ બંધાય. કોઈએ માઠું લગાડવાની જરૂર નથી. આમની હારે મારે જેટલી લેણા દેવી હોય ને એટલું જ થાય. પછી એને તમે એમ કહેવા નીકળો કે ઓહો એને તો હવા ગરી ગઈ, એને તો આમ છે ને રૂપિયા બની ગયા, તો પણ તમારા છોકરાઓને છે એને સડાવવાનો ધંધે હુકામ કોકની યાર બાવડા પકડાવો. માફ કરજો, આપણી માઇનસ પોઈન્ટની વાતો કરું છું. આ લાઈવમાં હાલે છે એટલા માટે આપણે છે ને કોકની ઉપર જ આત્મનિર્ભર થાય છે. આપણા છોકરાઓને પહેલેથી છૂટ નથી આપી. છૂટ એટલે કે સંસ્કારો જેનામાં હોય ને એના દીકરા દીકરીઓને ઉપાધિ કરવાની જરૂર નથી. અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ને, ત્યાં પ્રાથમિક શાળામાં ચિંતનભાઈ ભૂદેવ, અહીંયા બધા બેઠેલા મારા વહાલા ભુવાશ્રીઓ, અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ને ત્યાં એવું બોર્ડિયું મારવામાં આવતું હતું કે અહીંયા પ્રાથમિક શાળા છે, વાહન ધીમે ચલાવો. કેટલાય બોડિયા જોયા છે, ઘણાય બોડિયા જોયા કે અહીંયા પ્રાથમિક શાળા છે, વાહન ધીમે ચલાવો ને બમ ફાવે, અને વાહન ઓટોમેટિક ધીમે હાલે. હું કામ બમ ફોટે ને પછી બોડિયું વાંચવામાં આવતું. પણ મને માફ કરજો, અત્યારે ક્યાંય કોલેજોમાં બોડિયાય નથી ને ક્યાંય બમ્ફે નથી. અમુક અમુક નબીરા તમને કહો વાહન ધીમે હકાવે, એ હું કામ ધીમે હકાવતા હશે? એ હવાર સમજે અત્યારે કંઈ જરૂરી નથી કે બધું સમજાવવું. કહેવાનો મારો ભાવ ત્યાં સંસ્કારોનું ચિંતન થાય છે કે હું કોનો દીકરો છું, મારું મોહાળ કોણ છે, હું કોની દીકરી છું, મારું મોહાળ કોણ છે, મારું ગામ કયું છે, મારા માવતર અને મારા ગૌઢાબાન, મારા બાન બાપુજીના સંસ્કારો શું હતા એ થોડુંક ધ્યાનમાં રાખીને જો શીખી જાઓ ને તો આ દેશની અંદર લગભગ મને એવું લાગે છે કે 80% સમસ્યાઓ એમને સોલ્વ થઈ જાય એમ છે. આ ગુજરાતમાં એક જ જગ્યાએ એવું છે કે એક જણો રલે ને 8 મોઢા હાઈ કરે, નકરું ખાવ જ કરે. એ જે રળતો હોય ને એનાથી જો જિંદગીમાં કાંઈ ભૂલ થઈ ગઈ તો 8 જણા કે બાપમાં ઠીરાને ભાઈમાં ઠેર, એલા કોક દીક એની હારે રખડો, એને ખબર પડે. મને માફ કરજો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. સંસ્કૃતિ પ્રમાણે 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, અને 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. હુકામે આ 6 વાગે 4 થી 6 ના ગાળામાં જે વડીલો જાગી ગયા ને એને 2 વસ્તુ વરી ગઈ. બેઠેલા બધાને ખબર હોય તો કહી દઉં, એને 2 વસ્તુ વરી ગઈ. શું વરી ગઈ ખબર? 6 વાગ્યામાં જાગી અને જે પ્રભાતિયા સાંભળતા ને હજી અખંડોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે, એ મંદિરના ઓટલે બેઠા હોય ને બે વસ્તુ એમને વરી ગઈ. હું કામ? એને સાંભળીને ભજનો સાંભળ્યા, ગીતો સાંભળ્યા, એને 2 વસ્તુ આવી ગઈ, ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી. હું કામ? એક તો 10 વાગે ઉઠવું, ગોદડા ઓઢેલા હોય ને એમાં કાનમાં કાળા ડીટિયા ભરાવે ને ગોદડા હોહરવા મેસેજ જતા હોય. 10 ફૂટ શેટ આપણને 10 ફૂટ શેટું સંભળે કાના કાનમાં હું ધબિંગ વાગે, નકરું મ્યુઝિક નો જ અવાજ આવે. બોલો જો એના કાનમાં એટલે આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત જ સંભળાય. ઝલક દીખ લાજા. હવે આને ભાખરી ભેળું કરો તા કામે સડ્યા, નકર આમ સા સીધા થઈ જાય. 10 વાગે જાગીને તમને જે કામ આપે શું કામ કરી દે? નોય. 4 થી 6 ના ગાળામાં જે વ્યક્તિ જાગતો હોય, તમને મને બધાને ખબર, ગામડાની માં મને તમને જેમ સુવાડવા આવતી ને એમ હવારમાં જગાડવા આવતી. હવારમાં જગાડવા આવે ને એમ કે આંખું ખોલતા ને આલો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અત્યારની મમ્મીઓને ખાલી 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી, આ 4 થી 6 ના ગાળામાં જાગીને જે 6 વાગ્યા દાદો વાડીએ વી ગયો હતો ને, 12 વાગ્યા સુધી મેં પૂછવા દઈને દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો એમ જ કે 40 ગાડી ખાતર નાખ્યું, 35 ગાડી ખાતર નાખ્યું. અને બપોર પછી તમને કહો 2 વાગે કામે ચડી ગઈ, 6 વાગ્યા સુધી બહરાટી બોલાવે, સાંજે ખાલી ખાટલે બેઠા હોય ને તો પૂછી દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 65 ગાડી ખાતર નાખ્યું. હા કે ના? હું તમે બધા મજૂરીએ ગયેલા છે, બધું જોયેલું છે, એટલે કહું કે 60 ગાડી ખાતર નાખ દેલો દાદો. એ ખાલી એની રિક્વાયરમેન્ટ બે જ વસ્તુની, હું તાર બાન કેજે સા બનાવીને મોકલે. કેટલાય ગયા છો ને આમાં સા દેવા? કીધું જશે ને કે તાર બાને કેજે ખાલી સા બનાવીને મોકલે. એ 60 ગાડી ખાતર નાખેલો દાદો કોઈ દી એમ કીધું કે તાર બાન કેજે ફ્રીજના ખાનામાં ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે મોકલે, એમ કે આખો દી એનર્જી ઘટી ગઈ એવું કીધું કોઈ દી?
રેડબુલ મોકલે અથવા તો ઓલું હેલ મોકલે એવું કીધું કોઈ દી નહીં. અત્યારની પ્રજાને કાંઈ કરવું નથી. મંદિરના ઓટલા તોડતા હોય, ગામના ઓટલા તોડતા હોય, એ ખળીના બે કટકા નથી કરતા અને એને બેઠા બેઠા નકરી એનર્જી ઘટે છે. આ એનર્જી જાય છે ક્યાં? એ તો કોક પૂછો. 10 વાગે જાગું, રાત્રે 12 1 વાગે આવું, 500 રૂપિયા રળીને ન લાવવા. આ દેશના યુવાનને ખાલી બે હાથ જોડીને એક જ નમ્ર વિનંતી, તમે મારા છો, હું તમારો છો, કોઈ જ્ઞાતિ જાતિના વાત નહીં. માલધારી એ મારો ભાઈ છે, ક્ષત્રિય મારો ભાઈ છે, બ્રાહ્મણ એ મારો ભાઈ છે, ભૂદેવ એ મારો બાપ છે. સમજી લો. એટલું ખાલી એટલું માટે કહું છું કે આજથી 30 વર્ષ પછી આપણને અફસોસ બહુ થાય. અત્યારે જે આ મંદિરના ઓટલા તોડી તોડીને હું તમે સમય કાઢીએ છીએ ને મોબાઈલના ડબલામાં, તમે વિચાર તો કરો. અત્યારે તમને કહો આમ જો એ ખિસ્સામાં 1 રૂપિયો ન હોય ને તો હજી હાલ છે, પણ મોબાઈલમાં ચાર્જર હોવું જોઈએ યાર, બેલેન્સ હોવું જોઈએ, નેટ હોવું જોઈએ. હું જિંદગી જીવી છે. આપણી માએ આપણા બાપને એટલા માટે મોટા કર્યા. આઈ લવ યુ કેવું હોય તો બાપને કહેતા શીખો કે કરિયાણાની દુકાને 15 કિલોનો તેલનો ડબ્બો લઈને ખંભે લઈને આવતો હોય ને, એ હામો જઈને ખાલી એમ કહી દે કે લાવો બાપુજી આઈ લવ યુ, અહીં મૂકી દે ખંભે. જેટલો કાંઠો બાપને વાગતો હોય ને, ખબર હોય ને બધાને, 15 કિલોનો તેલનો ડબ્બો અહીં કાંઠો વાગે, જેને ખબર હોય ને ખબર હોય, એ કાંઠો વાગતો હોય ને કાંઠો એ આખો તેલનો ડબ્બો દીકરો લઈને એને જે હાંસકારો થાય ને, તો એ સમજવાનું કે આ બાપે આપણને આઈ લવ યુ કીધું. આ ન હોય એવું કાંઈ નહીં, ફલાણું ઢીકડું 1000-1500ની 2 વસ્તુ દઈને કોક દીક 500 રૂપિયા ખાલી અઠવાડિયાના 2000 રૂપિયા બાપના હાથમાં આપો ને, એના ચહેરા ઉપર ખુશી જે આવે ને, લાવો લખી દો. તમારે ક્યાંય 68 તીરથ કરાવવાની એને જરૂર જ નથી. ખાલી 500 રૂપિયા 2000 રૂપિયા બાપને પોતાની હાથની કમાણી બાપના હાથમાં આપો ને માને આપો કે આલે માં આ અઠવાડિયામાં 2000 રૂપિયા હું રળીને આવું, ખાલી એના ચહેરાની રોનક જોઈજો. પછી તમારે કોઈ દેવને નમવું હોય તો ભલે, ન નમવું હોય તો ભલે, એની ચહેરાની ખુશી માટે તમારું જીવન સમર્પિત કરી દો ને, એનાથી મોટી આ જીવનમાં કોઈ વાત નથી મારા વાલા. આ તો કાંઈ ન હોય. ઓલો દોસ્તારનો બર્થડે આવે, 500 રૂપિયાનો તમને કહો ઓલો બહેનો પોદળો એવો કેક લઈ આવે અને ઢીંઢા ઉપર પાટા મારે કે હેપી બર્થડે. અરે ડોહો, હેપી બર્થડે આને ન કહેવાય. 500 રૂપિયાનો તમને કહો કીડિયર ઉપર 500 રૂપિયાનું ગાયુંને નીણ નાખો. 500 રૂપિયા તમારે જો એટલા બધા વાપરવાની એટલી ત્રેવડ હોય ને, તો રામજી મંદિરે જે આરતી ઉતારતો હોય ને, એના ઘરમાં કોક પૂછો એને ખાલી કહો કે બાપા આલ્યો તેલનો ડબ્બો અથવા તો આ કરિયાણું, આલ્યો આ ઘી, આ અમારી ઘરે આજ મારો દીકરાનો જન્મદિવસ છે ને, કાસો સીધો અમે એના આપે, એના આશીર્વાદ લાગે. અમારા પાસેથી વિડીયો બનાવીને કંઈ અમારે કાંઈ ન થાય. મારા બાપ ખાલી તમને 5 જણા ઓળખે કે ઈચ્યો અંટાળવાની વિડીયો બનાવી દીધો. પણ આજની આ જે રાત છે, માની આરાધના કરવા માટેની રાત છે, માના આશીર્વાદ લેવાની માટેની રાત છે, તમારા દુખડા ભાંગવાની રાતું છે. પણ એટલું દિલથી કહી દઉં, માંથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ કહેવાનો મારો ભાવ. અણઘટ આવી પડે, ઘટમાં દુઃખના ઘા, એ નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. કોઈ પણ પરિસ્થિતિમાં હો મારા બાપ, એક વખત જગદંબાને યાદ કરો અને એની ધર્મની ધજાઓને અથવા તો મંદિરની ધજાઓને ને ડેરીની ધજાઓને ખાલી દર્શન કરી લ્યો ને, તો ઇજ્જતના ધજાગરા ન થવા દે. એ આપણી આ માવડિયું છે. આ 64 જોગણીઓ બેઠી છે. હુકામે કોકના વિચારોમાં તમે મંડાવો છો. ઉપાધિ એક જ વસ્તુની છે કે આપણી પ્રજાની ઉપાધિ શું કરવાની ખબર છે? એ ઉપાધિ એનું કરે. સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે. આયા ભટ્ટને હું નાનું થાય ને એનું નામ હું રાખશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે. એટલે પણ આપણા બાપની હાથ પેઢીના નામ નથી આવડતા. એ કોક જાણો, એને લખાવો, એને બેહો. અને દેશના અહીંયા બેઠેલા બધાએ કે મહેરબાની કરીને આપણા જે કુટુંબના ને આપણા પરિવારના જે ચોપડા હાંચવી બેઠનાર જે આપણો બારોટ હોય ને, એને બારોટને ક્યાં ગોતો, એને પગે લાગો ને એને કહો કે મારા બાપ અમારી હાથ પેઢીના અમને નામ આપો. અમારું અસ્તિત્વ શું છે અમને ખબર નથી. અમારી ત્રીજી પેઢીએ નામ કોણ છે, અમારો બાપ શું હતો, અમારો દાદાનો દાદો કોણ હતો, એને કોક પૂછવા જાઓ. એ બારોટને કાંઈ નથી જોતું. તમારું એક ખાલી સાની રકાબી જોઈને વધીને તો ખાલી ટિકિટ ભાડું જોઈ, પણ તમારી હાથ પેઢીનો ઇતિહાસ હાંચવીને બેઠો એને ક્યાંક ગોતીને લાવો ગામમાં. આ 71 પેઢીના આ વહવાટ એને ખબર પડશે. આ સલમાન ખાન ને ગૂગલ ને નેટ ને એ બધું નહીં પૂછે. પૂછજો યો સગન રામજી નહીં આવે. ડો સગન રામજી જ ન હોય ગૂગલમાં, કંટ્રોલો આવે. કહેવાનો મારો ભાવ એને સાચવતા શીખો, પણ જાજુ નહીં. પણ જેટલા પણ અહીંયા તમારી અંદર મનના વિચારો હોય, દુઃખના કાંઈ વમળો હોય કે દુઃખના પહાડો હોય, અહીંયા ભુવાશ્રી છે એના એક ચરણે ખાલી હાથ મૂકી અને આવા રાવળદેવ મળ્યા કે આ રાવળદેવને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણને આશીર્વાદ આપે છે, પણ આપણે બધાય એને આશીર્વાદ આપી
કે આ જે ડમરું રહ્યું ને એ ડમરું દેવાથી દેવ મહાદેવ વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિનયનમ મુકુંદ પ્રિયમ વંદે ભક્તનાચો વરંદમ શિવ શંકરમ. આ એનું આ વાદક છે ને એ આને આપવું હોય તો તમે વિચાર કરો આનામાં તાકાત કેટલી છે, આનામાં લોહીમાં તાકાત કેટલી છે. આની પેઢીઓ દર આ રાવળ દેવે મને તમને વિચાર તો કરો, આની એક ડાંકલ વાગે ને ખાલી આમ થાપી પડે તો મને તમને ડાંક વાગવું, મંદિરે જઈને તમારે ટકોરો વગાડવો અને એની ટંકોરી ઘેરે જે વગાડે છે એના બહુ સાયન્સ અને વૈજ્ઞાનિક કારણો છે કે તમે ક્યારેક મંદિરે જાઓ અને ટંકોરો વગાડો અને તડિંગ નારાયણ થાય ને હેઠે ઊભા રહેજો ને આંખું બંધ કરજો એટલે તમારા મનની સ્થિતિ હોય ને એકદમ સ્થિર સ્થિતિ થઈ જાય. જરૂરી નથી કે આમ તડિંગ એ શામળા હું આવ્યો એટલા માટે નથી. આ ભગવાન રામને મને માફ કરો, આ આપણે ભારતીય સંસ્કૃતિના નમસ્કાર, મારા યુવાનો, મારા ભાઈઓ, મારા મા બાપ બે હાથ જોડીને નમસ્કાર કરવાના નમસ્કારો છે. નહીં કે અમુક પાસે મંદિરે જવાનો ટાઈમ નથી. રામજી મંદિરે કોઈ દી એ તમને કહો હજવારી કાઢવાય નથી ગયો ને રામજી મંદિરમાં હું ઘટે છે કે નગારું વાગે છે કે નહીં. મારા બાપ આ રામ યુગ આવ્યો છે, હવે જીવતા શીખી જાવ તો સારી વાત છે, નકર આમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ થતા વારે નહીં લાગે. આપણે હું કોઈના બાપથી નથી બીતો, કેમ કે મારે છે ને હું મારા બાપના રોટલા ખાઉં. કહેવાનો મારો ભાવ મંદિરે જવાનો કોઈ પાસે ટાઈમ નથી. અત્યારે મંદિરે જાય અમુક નબીરા જ કહેવાય ને એને, એના બાપને પગે ન લાગતો તો હું હનુમાનને પગે લાગે. એમ ટુ વ્હીલ લઈને હેલા જતો હોય ને હનુમાનજી મહારાજની ડેરી આવે ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ ડેરીમાં ગદા ઉછી કરતો હોય એમ. વળી આમને ટુ વ્હીલ લઈને જાય ટેટેટ, નાની ગાડીઓ ટીટીટ, મોટી ગાડી. હનુમાનજી મહારાજ બિચારો વિચાર કરે કે આ મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે કે મારી હાજરી ભરવા આવ્યો. આટલું જો 30 વર્ષ ટૂંકું કરી નાખ્યું હોય 500 થી 2000ની નોટની સફરમાં, તો હું તમે આ બધાને અંગ્રેજીમાં મોટા કરવાના. અંગ્રેજીમાં મોટા કરો એટલે સમજી લેજો કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થાય છે. એ દાદાજીનું દાદુ કરી નાખ્યું હોય તો આવડે હાઈલા જાય ને કહેતા જાય હાય હનુ નહીં. હનુમાન બાપા કે આ દાદાનો દાદો છે, 71 પેઢીનો દાદો, મોઢું ફેરવી નાખજે ડો, ગદા ભેળીના ક્યાંય વિયા દાવ. એટલે ભારતીય સંસ્કૃતિને બચાવો. જો અહીં બેઠેલા તમામ મારો મેલડીને માનતા હો, ખોડિયારને માનતા હો, બહુચરને માનતા હો, જેને પણ માનતા હોય, આપણી ત્યાં 33 કોટી દેવતાઓ. જરૂરી નથી કે તમે કાળ ભૈરવને માનતા હો એટલે કાળ ભૈરવને જ માનવો. જેને માનતા હોય ને આસ્થાથી માનજો. એક સીધી વાત છે, તમે ઘડીક આનો ખીલો પકડો ને ઘને આનો ખીલો પકડો ને ફલાણું આમ ને ઝીકડું આમ ને ઓલો કે આમ જવાનું ઓલું કેમ. આ કોવિડમાં ન ગયા ને સ્વર્ગમાં એટલા બીને વી ગયા. હું કામ? તમને તમારા ભજન ઉપર જ ભરોહો નહોતો રહ્યો, તમને તમારા ઈષ્ટદેવ ઉપર જ ભરોહો નહોતો રહ્યો, તમે જેની માળાઓ કરતા હતા એના ઉપર ભરોહો. બસ બે હાથ જોડીને પ્રણામ કરું, ખાલી ભરોહો રાખજો. તમે મેલડી ઉપર રાખો તોય ભલે, ખોડિયાર ઉપર રાખો તોય ભલે, કષ્ટભંજન દેવ ઉપર રાખો તોય ભલે, ભોળાનાથ ઉપર રાખો તોય ભલે, પણ જાજી વાતું નહીં કરતા. હું રાવળ દેવને ફરીથી એમ કહું કે મારા બાપ મને માફ કરજો, મારી વાણીમાં ક્યાંય વિવેક ચૂકાણો હોય તો મને માફ કરજો. આ દાખલાની મોજ હતી, પણ હું મારા ભાઈ અને બેન થકી અને એમના મમ્મી પપ્પા થકી એના આમંત્રણને માન રાખીને હું અહીંયા આવ્યો, કેમ કે મેં સૌદી સુધી એના રોટલા તોડ્યા છે યાર. એટલે અરે અત્યારે આ સમયમાં રોટલો તોડવો ને બહુ સારી વાત કહેવાય. કોઈક ખવડાવી સારું ન કહેવાય, નકર તો હગાવી આવ્યા હતા ને પાણી ઢોલમાં મેં કાંઈ પૂછ્યું નહીં. ઓહોનું અમે ઓહાના ગયા હતા, કાંઈ કે અમારે વ્યવહાર ટૂંકો છે. શાળામાં નથી અમુક આ શાળા ગયો એમાં ડોશીમાં બિચારી 80 વર્ષની હો મામા પાપડ વણતી ને 3 વવારું પાપડ વણતી ને ડોશી બિચારી એવી રીતે આમ પગની આટી સડાઈ નામ વાળ કરતી ને વાળ ભૂજ કાઢતા બૈરાઓને વ્યવહાર હમાતી. એવું કદાચ અહીંયા કાંઈ લખાવા નથી થતું, ખાવ હોય ખાઈ આવજો. હવે એ ઓહાના બધા 11 રૂપિયા સાંડલામાં 14 જણા ખાઈ ગયા હતા. અહીંયા કાંઈ ના, તાર દાદાને ઢટો છે બહુ મોટો વ્યવહાર હાસવાનો. એવું ન કરતા, વ્યવહાર હાસવજો. જેની ઘેરે દીકરીના લગ્ન હોય ને, દીકરીનો બાપ નાનો હોય ને, તો મારા બાપ બે હાથ જોડીને પ્રણામ કરું. તમારે ક્યાંય મંદિરમાં દાન દેવાની જરૂર નથી. ગાયોને કદાચ તમે પગે લાગો કે ન લાગો, પણ જે દીકરીના લગ્ન હોય ને, દીકરીની બાપની પરિસ્થિતિ જોઈને ખાલી એને ખંભે હાથ મૂકીને એટલું કહી આવજો કે મારા બાપ કાંઈ જરૂર હોય તો કહેજે, હું તારી માટે 24 કલાક અવેલેબલ રહીશ. એટલું કહીજો ને તો 33 કોટી દેવતાઓ તમારી હાજરી પૂરી નાખે. જા આજથી તારા 7 જન્મના પુણ્ય માફ, એટલે પાપ માફ થઈ જાય. એટલે કહેવાનો ભાવ કોકને કહેતા તો શીખો. એક સમય એવો હતો
દાંત નો કાઢતો હોય ને પાસે નો બેહું, દાંત નો કાઢતો હોય મિત્ર નો કરો, દાંત નો કાઢતો હોય આજુબાજુમાં રહેવો, એ સમય વીયો ગયો. હવે તો એવો સમય આવ્યો છે, દાંત નો કાઢતો હોય નિમાણો થઈને બેઠો હોય એને ખંભે હાથ મૂકો ને પ્રેમથી પૂછો અબ તો સૂકી ગયો 2% વાળાને ભી છે. હવે તો આ પૂછવાની જરૂર છે, બીજું ક્યાં પૂછવાની જરૂર, માગો એ મળી જાય મામા. એટલે 2 હાથ ઊંચા કરીને મારી સાથે એક સરસ મજાની જય બોલાવજો. જય બોલાવવામાં જે કઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળા બોલીએ શ્રી મેલડી માતી જય, આઈ શ્રી ખોડિયાર માતી જય, દાન મહારાજની જય, સતાધારના સંતોની જય, પરબના પીરની જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.